પાર્શ્વનાથ ગ્રહ ચૈત્યજીના લઈને સાલગીરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આચાર્ય આગમ રત્નસુરી મહારાજની નિશ્રામાં 17 ભેદી મહાપૂજા વિધિ વિધાનથી યોજાઈ। ભગવાનને સૂર્ય અને ચંદ્રના દર્શન પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહ પરિવારે કરાવ્યા। તો આચાર્ય ભગવંતે શાસ્ત્રોક્ત શ્લોકો અને મોટી શાંતિ શ્રી સંઘને સંભળાવી। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અકોટા રોડ સ્થિત પાર્શ્વનાથ ગ્રહ ચૈત્યજીના લઈને 34મી સાલગીરી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી। આચાર્ય ભગવંતે માંગલિક ફરમાવી મહત્વ સમજાવ્યું। આથી આખી પૃથ્વી ઉપર બધા તીર્થોના દર્શન કરાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત જીનાલયની ધજા ફરકાવવાથી પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે। દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આ નિમિત્તે યોજાયેલી ભક્તિ ભાવનામાં ગાયક રક્ષાબેન અને અજીતભાઈની જુગલબંધીએ સત્વનો ડ્રમઝટ બોલાવી હતી। આજે આ સરસ મજાનું પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય હમણાં જ એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આપણી પાસે આ ગૃહ ચૈત્ય જિનાલય જે છે એ ગિરીશભાઈ આપણી સાથે છે। ગિરીશભાઈ, આ જિનાલયને કેટલા વર્ષ થયા અને આજે કઈ સાલગીરી ઉજવવામાં આજે આવી? આપણા ગૃહ ચૈત્યના 33 વર્ષ પૂરા થઈ 34મા વર્ષમાં આપણે ધ્વજારોહણ કરેલ છે। જ્યારે આપણે આ દેરાસર શરૂ કર્યું ત્યારે અહીંયા કોઈ વસ્તી હતી નહીં। આપણું આ જીર્ણોદ્ધાર થયેલું દેરાસર આ સૌ પ્રથમ પહેલું હતું। ત્યાર પછી આપણે અહીંયા સંઘનું દેરાસર 4 વર્ષ પછી બન્યું। એટલે લોકોને ધીમે ધીમે આ દેરાસરના હિસાબે જૈનોનો અહીંયા વસવાટ ઘણો મોટો થઈ ગયો અને જૈનો સમુદાય ઘણો મોટો થઈ ગયો અને આજે આપણે ખૂબ ઉલ્લાસના ઉમંગથી આજે આપણે 33 વર્ષ પૂર્ણ કર્યા અને નવો જીર્ણોદ્ધાર કર્યો છે આખા દેરાસરનો। એટલે આજે સરસ રીતે ભગવાનની આજે આ ભક્તિ થઈ રહી છે, તો આપ સૌમાં પધારે છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। કયા મહારાજ સાહેબે આ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી? આપણે ત્યાંના ધર્મસુરી મહારાજ સાહેબના આગમ રત્ન મહારાજ સાહેબે સવારે આવી અને ધ્વજારોહણમાં હાજરી આપી હતી અને તેમના હસ્તક આ બધી વિધિ થઈ હતી। મૂળ પ્રતિષ્ઠા કયા મહારાજ સાહેબે કરાવી? મૂળ પ્રતિષ્ઠા આપણે નેમિસુરી સમુદાયના સૂર્યોદય મહારાજ સાહેબ સાથે થઈ હતી।